મારું નામ બ્રિજેશ વર્મા છે. ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન વેલફેર સોસાયટીમાં એઝ પ્રેસિડેન્ટ તરીકે છું. આજરોજ નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત સુરતના અડાજણ વિસ્તારમાં જીએસઆરટીસી બસના જે ડ્રાઈવર ભાઈઓ છે અને કંડક્ટર મિત્રો છે એમને માટે એક ડિફેન્સિવ ડ્રાઇવિંગ તાલીમનું આયોજન કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમના અંદર એસટી વિભાગના નિગમ સાહેબ, પછી કર્મચારીઓ અને અમારા સાથી મિત્રો સાથે ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં ઓડિયો વિઝ્યુઅલ પદ્ધતિથી અમે વાહન ચાલકો જે ડ્રાઈવર મિત્રો છે, પછી જે કંડક્ટર બહેનો છે, એમણે અવારનવાર જે એક્સિડન્ટ થતા હોય છે, એક્સિડન્ટથી બચવા માટે અને એસટી વિભાગનું જે સૂત્ર છે સલામત સવારી એસટી અમારી, તે કઈ રીતે સારી કરી શકીએ તેના માટેનો કાર્યક્રમ આયોજન કર્યો. કાર્યક્રમના અંદર અમે જે વાહન ચાલકોને માહિતી આપવામાં આવેલી કે જે પણ આપણા બસના જે પેસેન્જરો છે તેની સાથે આપણે સારી રીતે વર્તન કરીએ, અને આ બધી વસ્તુ અમે ઓડિયો અને વિઝ્યુઅલ મારફતે વિડીયો બતાવીને, જેમ કે એક્સિડન્ટો કેવા થઈ રહ્યા છે તેના માધ્યમથી અમે સમજાવવાની કોશિશ કરેલી છે. કે આજે લોકો બધા સ્પીડ 40 સ્પીડ ને 80 સ્પીડ 100 સ્પીડ હવે જ્યારે એને પ્રેક્ટિસ કરવામાં આવે ત્યારે એને આનંદ થતો જેવું કામ કરવું એના માટે પ્રેક્ટિકલ કરવું. 10-11 ની સ્પીડ એવું થાય તો 100 ની સ્પીડ એવું થાય. આગળ 10 ના કેટલી સ્પીડ બતાવે છે કેમેરા કોઈનો ફાવતું જોતું નથી. ડાયરેક્ટ નિયમ ટીપી में 42-60 हाईवे पे 100 sometimes 120 even स्पीड 80-90 100. મારું નામ ઓમપ્રકાશ જી સુરતી છે. હું સુરત એસટી વિભાગ ખાતે ડિવિઝનલ ટ્રાફિક સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું. આજ રોજ સુરત વિભાગ ખાતે 3 વિભાગની ભરૂચ, સુરત અને વલસાડ વિભાગની ઝોનલ તાલીમનો આયોજન કરવામાં આવેલું હતું. જે તાલીમમાં ડ્રાઈવર અને કંડક્ટરોને એસટીની વિવિધ કામગીરી બાબતે વાકેફ કરવામાં આવેલા હતા. મુખ્યત્વે ડ્રાઈવરો દ્વારા રોડ ઉપર વાહન ચલાવતી વખતે રાખવાની સાવધાની અને આરટીઓના નિયમ મુજબ વાહન સંચાલન કરવા બાબતે જાગૃત કરવામાં આવેલા હતા, જેથી અકસ્માત નહિવત થાય અને કઈ રીતે એસટી નિગમને આપણે વધુમાં વધુ લાભ પહોંચાડી શકીએ તે બાબતે એ લોકોને સલાહ સૂચન આપવામાં આવેલી. તે જ રીતે કંડક્ટર બહેનોને પણ બસમાં બુકિંગ કરતી વખતે બુકિંગ સૌ પ્રથમ ન કરતાં પણ વાહનની સલામતી, રોડની સલામતી માટે રોડના ટ્રાફિકને અનુલક્ષીને સાઈડ બતાવવા બાબતે અને મુસાફરો વચ્ચે પોતાનું વાણી વર્તન સુધારવા બાબતે અને મુસાફર સાથે કઈ રીતે વર્તન કરવું એ બાબતે સલાહ સૂચન આપેલ હતી. અને આ સલાહ સૂચન ડ્રાઈવર કંડક્ટરે પણ એમાં વિશેષ ભાર મૂકી જણાવેલ છે કે અમે જે આ તાલીમ લઈએ છીએ એ તાલીમનું અમે નીચે સુધી અમલવારી કરશું અને મુસાફરો સાથે સુસંગત સારું વર્તન કરી એસટીની પ્રતિષ્ઠાનમાં ઉત્તરોત્તર વધારો થાય એ બાજુની કામગીરી કરવા માટે એઓએ પણ ભારપૂર્વક જણાવેલ છે.